આ બવણી લઈને કઈ બાજુ? અરે આ ફુવાને ઘી જોઈ છે એટલે ઘી લેવા જાવ. ઘી લેવામાં બવણી થોડી જોઈ. હાલો મારી ભેગા હાલો. હાલો. તો પછી અમે આવી ગયા મોરજર ગામ કે જ્યાં બ્રિજેશભાઈ ભેસાણિયાની વાડી છે. ત્યાં તો પહેલાં આવીને અમે આંબાવાડીમાં બહુ હાખું ખાધ્યો, મજા આવી ગઈ. અને પછી અમે જોઈ ગીર ગાયું. ઓહો, જોવો તો કેવી સરસ દોડે છે ને પોતાની જ વાડીમાં ગૌશાળા બનાવી છે એણે પોતાની જ. અને ફક્ત ગીર ગાયનું ઘી જે દેશી પદ્ધતિથી જે અત્યારે કોઈ નથી બનાવતા ચૂલા ઉપર, એની ઉપર ઉકાળીને બનાવીને વેચે છે. અને ખાલી ને ફક્ત ઘી જ વેચે છે. જોવો આ ગાયું જુઓ, બહુ મસ્તીની ગીર ગાય ઓરિજિનલ, જે આપણે જે ગીરનું રતન કહેવાય ને એ છે. બહુ મસ્તીની ગાયું છે. સરસ મજાનું અત્યારે જો ગૌશાળામાં દોવાનું કામ ચાલુ છે, દૂધ દોવાનું કામ છે. જો સરસ મજાની એની વાછડીઓ બહુ સરસ છે, નાની નાની, એને મજા આવે રમાડવાની એવી વાછડીઓ છે. અને સગર્ભા મહિલા માટે તો બહુ જ ઉત્તમ છે ગીર ગાયનું દેશી ઘી. અને મગાવવા માટે નીચે નંબર આવે છે, એનો સંપર્ક આજે જ કરો. સુરત, અમદાવાદ મોકલવા માટે અમે કુરિયર પણ કરી આપીશું.